જંત્રીના વધારાથી સામાન્ય નાગરિકો, ખેડૂતો અને ઇવન તો બિલ્ડરોને પણ એ કેપિટલ કોસ્ટમાં એનો ફાયદો થવા, બધાને જ ફાયદો થવાનો છે. એ તમને શરૂઆતમાં કદાચ કોઈને ગેરફાયદો લાગતો હોય, પરંતુ એકંદરે ગયા વર્ષે આપણે ડબલ જંત્રી કરી. એ વખતે શરૂઆતમાં બૂમો પણ પડતી હતી, પરંતુ અત્યારે આપણને લાગે છે અને એ તમામ રિયલ એસ્ટેટમાં કામ કરતા લોકોને પણ લાગે છે કે આ વાત વ્યાજબી છે. કોઈ પણ પ્રોજેક્ટ કરવો હોય, બેંકમાંથી લોન લેવી હોય, આ તમામમાં એમને સહુલિયત છે. અને સાથે સાથે હવે ભવિષ્યની અંદર પણ એક્વિઝિશન કરવાની જમીનો હોય કે જમીનોની એસેટ વેલ્યુ છે એ ખેડૂતની પણ વધવાની છે. અને ખેડૂત સિવાય અર્બન વિસ્તારમાં પણ કોઈ ખેડૂત હોય અને કોઈની પાસે જમીન પડી હોય તો એની પણ કેપિટલ કોસ્ટમાં વધારો થવાનો છે. એટલે એકંદરે આખા ગુજરાતના તમામ લોકોને આનો ફાયદો થવાનો છે. અને એમાં પણ આદરણીય મુખ્યમંત્રીશ્રીએ ખૂબ સહૃદયતાપૂર્વક કહ્યું છે કે આ બાબતની તમામના વાધા સૂચનો સાંભળ્યા પછી, જોયા પછી એમાં ક્યાંય કોઈને અન્યાય નહીં થાય એની ખાતરી પણ આપી છે.